ગણેશાય નમઃ. નમસ્કાર. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના દૈનિક રાશિફળ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પંચાંગ એ બ્રહ્માંડની ઉર્જાનું પ્રતિબિંબ છે, જે આપણને જીવનના સાચા માર્ગે દોરે છે. ગ્રહોની ચાલ સમજતા પહેલા ચાલો આજના પવિત્ર પંચાંગ પર એક નજર કરીએ. પરંતુ તે પહેલા અમારા આ આધ્યાત્મિક પરિવારનો હિસ્સો બનવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શનિદેવ કે તમારા મનની વાત જરૂર લખો. આજે શનિવાર 11 જુલાઈ 2026નો દિવસ છે. આજે કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ છે. એકાદશી તિથિ ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા અને આત્માની શુદ્ધિ માટે અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવે છે. આજે કૃત્તિકા નક્ષત્ર છે, જે તમારા કાર્યોમાં નવી ઉર્જા અને તેજ લાવે છે. સવારે 3:51 સુધી શૂલ યોગ રહેશે. સૂર્યોદય સવારે 5:48 અને સૂર્યાસ્ત સાંજે 7:17 થશે. સવારે 9:10 થી 10:51 સુધી રાહુકાળ રહેશે. આ સમયમાં શુભ કાર્યો કરવાનું ટાળજો અને આજનું શુભ અભિજીત મુહૂર્ત બપોરે 12:06 થી 12:58 સુધી રહેશે. આપણો આ તારા સિતારા પરિવાર આગળ વધે અને અમે આવા જ વિડીયો તમારા માટે રોજ લાવતા રહીએ. તે માટે અમને તમારા સહકારની જરૂર છે. તમે સ્ક્રીન પર દેખાતા QR કોડ પર તમારી ઈચ્છા મુજબ નાનકડું દાન કરીને અમને મદદ કરી શકો છો. તમારી નાની મદદ પણ અમારા માટે ખૂબ કિંમતી છે. આ કોઈ ફરજિયાત નથી. જો તમે મદદ ન કરી શકો તો પણ તમારો પ્રેમ અને આશીર્વાદ જ અમારા માટે પૂરતા છે. તો ચાલો હવે પ્રભુનું નામ લઈને આજના રાશિફળ તરફ આગળ વધીએ. પ્રિય મેષ રાશિના જાતકો, આજે 11 જુલાઈ શનિવાર ચંદ્રનું વૃષભ રાશિમાં ભ્રમણ તમારા માટે ખૂબ જ સક્રિય દિવસ લઈને આવ્યું છે. આજે તમે જે પણ કામ હાથમાં લેશો તે પૂરું કરવાનો તમારો મક્કમ નિર્ધાર હશે. આળસને આજે તમારા જીવનમાં કોઈ સ્થાન નથી. મંગળ અને ચંદ્રની યુતિ તમને તમારા પ્રોજેક્ટ્સમાં ઝડપ અને ચોકસાઈ આપશે. આજે તમારા પરિવાર અને મિત્રોનો તમને પૂરો સાથ મળશે, જે તમારા ઉત્સાહમાં વધારો કરશે. વિવિધ વર્ગના લોકો માટે માર્ગદર્શન. વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતાનો દિવસ છે. જે વિષયો તમને અઘરા લાગતા હતા તે આજે સરળતાથી સમજાઈ જશે. યુવાનો અને પ્રેમીઓ માટે આજે સંબંધોમાં સ્પષ્ટતા લાવવાનો દિવસ છે. તમારા પાર્ટનર સાથે દિલ ખોલીને વાત કરો. ગૃહિણીઓ માટે આજે ઘરના કામકાજમાં નવીનતા લાવવાનો દિવસ છે. ઘરને વ્યવસ્થિત કરવામાં તમને આનંદ મળશે. નોકરિયાત અને વેપારીઓ માટે આજે સફળતાનો દિવસ છે. તમારા કામની પ્રશંસા થશે અને અટકેલા કામો પૂરા થશે. વડીલો માટે આજે કુદરતના ખોળામાં સમય વિતાવવો ખૂબ જ ફાયદાકારક રહેશે. સવાર સાંજ બગીચામાં ફરવાથી મન શાંત રહેશે. આજની શુભ સલાહ. આજે લાલ રંગ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે. સાંજે 5:15 થી 6 વાગ્યા વચ્ચેનું સમયગાળું તમારા માટે ખૂબ જ સફળ રહેશે. આજે કોઈ જરૂરિયાતમંદને મદદ કરો, તે તમારું પુણ્ય કાર્ય ગણાશે. આજનો પ્રશ્ન, તમને શું લાગે છે? સફળતા મેળવવા માટે નસીબ વધારે મહત્વનું છે કે તમારી મહેનત? કોમેન્ટમાં ચોક્કસ જણાવો મિત્રો. આ જ્યોતિષીય માર્ગદર્શન આપવા માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. વિડિયોની શરૂઆતમાં આપેલા QR કોડ દ્વારા દાન આપીને ચેનલને સપોર્ટ કરો. જો દાન આપવું શક્ય ન હોય તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં. તમારો સાથ જ અમારી મોટી મૂડી છે. પ્રિય વૃષભ રાશિના જાતકો, આજે 11 જુલાઈ તમારા માટે આત્મનિરીક્ષણ અને ધીરજનો દિવસ છે. ચંદ્ર આજે તમારી જ રાશિમાં એટલે કે વૃષભ રાશિમાં અને કૃત્તિકા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. મંગળ અને ચંદ્રની યુતિને કારણે આજે તમારે કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે. આજે તમને સમજાશે કે સમસ્યાઓથી ભાગવાને બદલે તેનો સામનો કરવો અને સ્પષ્ટ વાત કરવી એ જ શ્રેષ્ઠ રસ્તો છે. દૂરથી આવતા કોઈ સમાચાર કદાચ તમારી તરફેણમાં ન હોય, પરંતુ તેનાથી નિરાશ થયા વગર શાંત રહેવું હિતાવહ છે. આજનો દિવસ તમારા જીવન વિશે વિચારવા અને ભવિષ્યની યોજનાઓ બનાવવા માટે વાપરો. વિવિધ વયજૂથના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આજે અભ્યાસની સાથે તમારી રુચિના વિષયો પર ધ્યાન આપો. એકાગ્રતા વધારવા માટે થોડો સમય શાંતિથી બેસો. યુવા વર્ગ અને પ્રેમ સંબંધોમાં આજે થોડો તણાવ રહી શકે છે. જીવનસાથી સાથે દલીલ કરવાને બદલે પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરો. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરના કામકાજમાંથી થોડો વિરામ લેવાનો છે. તમારા માટે સમય કાઢો, તેનાથી તમને નવી ઉર્જા મળશે. નોકરી અને વ્યવસાયમાં આજે ઉતાવળ કરવાનું ટાળો. બપોરે 3 વાગ્યા સુધીમાં તમારા મહત્વના કામો પૂરા કરવાનો પ્રયાસ કરો. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. કોઈની સાથે દલીલ કર્યા વગર શાંત રહેવું તમારા માટે સારું રહેશે. આજનો શુભ સંકેત. આજે વાદળી રંગ તમારા માટે ભાગ્યશાળી છે.
આજે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને પાણી કે ઠંડુ પીણું આપો, તેનાથી મનની અશાંતિ દૂર થશે. મિત્રો, આજનો અમારો પ્રશ્ન તમને શું લાગે છે? જીવનના મુશ્કેલ સમયમાં શાંત રહેવું વધુ મહત્વનું છે કે સ્પષ્ટ બોલવું? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવો. વિડિયોની શરૂઆતમાં આપેલા ક્યુઆર કોડ દ્વારા ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય, તો વિડિયો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. પ્રિય મિથુન રાશિના જાતકો, આજે 11 જુલાઈ તમારા માટે એક ખૂબ જ સારો અને સકારાત્મક દિવસ છે. ચંદ્રનું વૃષભ રાશિમાં ભ્રમણ તમને માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ આપશે, જેનાથી તમે આખો દિવસ ઉત્સાહિત રહેશો. જ્યોતિષીઓની સલાહ છે કે આજે પરિવારના સભ્ય સાથે કોઈ વાત પર વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું. જો તમને લાગે કે ઘરમાં વાતાવરણ તણાવપૂર્ણ બની રહ્યું છે, તો મૌન રહેવું જ શ્રેષ્ઠ છે. છેલ્લા કેટલાક દિવસોથી તમે ખૂબ મહેનત કરી રહ્યા છો, તેથી આજે કામમાંથી થોડો વિરામ લો અને આરામ કરો. વિવિધ વર્ગના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થીઓ માટે આજે કંઈક નવું શીખવાનો દિવસ છે. તમારી એકાગ્રતા આજે ખૂબ સારી રહેશે. યુવાનો અને પ્રેમીઓ માટે આજનો દિવસ ખૂબ જ મધુર છે. તમારા પ્રિયજન સાથે સમય વિતાવવાથી મન પ્રસન્ન રહેશે. ગૃહિણીઓ માટે આજે ઘરના કામોમાંથી થોડો સમય કાઢીને પોતાની મનપસંદ પ્રવૃત્તિ કરવાનો દિવસ છે. વેપારીઓ અને નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ શાંતિપૂર્ણ છે. કોઈ પણ મોટું જોખમ લેવાને બદલે આયોજન પર ધ્યાન આપો. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને થોડો સમય ધ્યાન કરવું. આજે તમારા માટે કથ્થઈ રંગ ભાગ્યશાળી છે. સવારે 10 થી 11 વાગ્યાનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આજે કોઈ જરૂરિયાતમંદને મદદ કરો અથવા પક્ષીઓને ચણ નાખો. ગુરુ ગ્રહની કૃપા મેળવવા માટે આજે ધ્યાન કરવું ખૂબ જ ફાયદાકારક રહેશે. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન. તમને શું લાગે છે? જીવનમાં સફળતા મેળવવા માટે નસીબ વધારે મહત્વનું છે કે તમારી મહેનત? કોમેન્ટમાં ચોક્કસ જણાવો. વિડિયોની શરૂઆતમાં આપેલા ક્યુઆર કોડ દ્વારા ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય, તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરીને અમને પ્રોત્સાહિત કરો. પ્રિય કર્ક રાશિના જાતકો, આજે 11 જુલાઈ તમારા માટે એક અત્યંત સકારાત્મક અને રાહતભર્યો દિવસ છે. આજે ચંદ્ર તમારા લાભ ભાવમાં એટલે કે વૃષભ રાશિમાં અને કૃત્તિકા નક્ષત્રમાં બિરાજમાન છે. તમારા રાશિ સ્વામી ચંદ્રની આ સ્થિતિ તમારા જીવનની ઘણી જૂની સમસ્યાઓનો અંત લાવશે. ઘણા સમયથી જે બાબતોને લઈને તમે ચિંતિત હતા તે હવે ઉકેલાતી જણાશે. કદાચ તમને તમારી જાતને શાંત કરવા માટે થોડા સમયની જરૂર હતી. અને હવે તે સમય તમને મળી ગયો છે. જીવનની ટનલમાંથી બહાર નીકળતી વખતે જેમ પ્રકાશનું કિરણ દેખાય તેવી જ સ્થિતિ આજે તમારી હશે. જીવનના વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ થતી જોઈને તમને ચોક્કસ આનંદ થશે. વિવિધ વયજૂથના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આજનો દિવસ અભ્યાસ કરતા તમારી કલ્પના શક્તિને ખીલવવાનો છે. કંઈક નવું શીખવાની ઈચ્છા જાગશે. યુવાનો અને પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે આજનો દિવસ ખૂબ જ મીઠો છે. જૂની ગેરસમજો દૂર કરવાની આ શ્રેષ્ઠ તક છે. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરના નવીનીકરણ માટે અથવા પરિવાર સાથે આનંદના પળો વિતાવવા માટે ઉત્તમ છે. વ્યાવસાયિક અને નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ પ્રગતિનો છે. કાર્યસ્થળ પર તમારું મહત્વ વધશે. વડીલો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારો છે. જૂના મિત્રોને મળવું અથવા તેમની સાથે ફોન પર વાત કરવી તમને માનસિક બળ આપશે. આજે એક સત્કાર્ય તરીકે જૂના મિત્રોનો સંપર્ક કરો અથવા તેમને મળવા જાઓ, તેનાથી તમારું મન હળવું થશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ મુજબ આજે રાખોડી મોતી જેવો રંગ તમારા માટે શુભ છે. બપોરે 2:15થી 3 વાગ્યા સુધી મહત્વના કામો પૂર્ણ કરો. ગુરુના પ્રભાવને કારણે આજે શાંતિ જાળવવા માટે તમારી પાસે કોઈ પીળી વસ્તુ અથવા રત્ન રાખો. મિત્રો, આજનો અમારો પ્રશ્ન એ છે કે તમને શું લાગે છે? જીવનમાં પ્રગતિ કરવા માટે નસીબનો સાથ વધુ મહત્વનો છે કે પોતાની મહેનત? કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર જણાવશો. તેમજ ચેનલને સપોર્ટ કરવા માટે વિડિયોની શરૂઆતમાં આપેલા ક્યુઆર કોડ પર દાન આપો અથવા લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરીને અમને પ્રોત્સાહન આપો. પ્રિય સિંહ રાશિના જાતકો, આજે 11 જુલાઈ તમારા માટે ખૂબ જ આત્મવિશ્વાસ અને ઉત્સાહથી ભરેલો દિવસ છે. ચંદ્ર વૃષભ રાશિમાં હોવાથી તમારા વ્યક્તિત્વમાં એક અલગ જ આકર્ષણ જોવા મળશે. તમારો ખુશમિજાજ અને સકારાત્મક અભિગમ આજે આસપાસના લોકોને પ્રભાવિત કરશે, જેનાથી તમારું સામાજિક વર્તુળ વધશે. આજે તમને એવી આર્થિક તકો મળી શકે છે, જેનો ઇનકાર કરવો તમારા માટે મુશ્કેલ હશે. વિવિધ વયજૂથના લોકો માટે આજનો દિવસ. વિદ્યાર્થીઓ માટે આજે કંઈક નવું શીખવાનો દિવસ છે. પુસ્તકો વાંચવાની આદત તમને સફળતાના શિખરે લઈ જશે. યુવાનો અને પ્રેમ સંબંધો માટે આજનો દિવસ ખૂબ જ રોમેન્ટિક છે. તમારી વાણીમાં રહેલી મીઠાશ સંબંધોમાં નવી ઉર્જા ભરશે.
ગૃહિણીઓ માટે આજે ઘરના કામકાજમાં નવીનતા લાવવાનો દિવસ છે. ઘરનું વાતાવરણ આજે ખૂબ જ શાંત અને આનંદદાયક રહેશે. વેપારીઓ અને નોકરિયાત વર્ગ માટે આજે આર્થિક લાભનો દિવસ છે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને મનની શાંતિ માટે કોઈ સારું પુસ્તક વાંચવું જોઈએ. આજે તમારા માટે કથ્થઈ રંગ ભાગ્યશાળી છે. સાંજે 5 થી 7 વાગ્યાનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. તેથી તમારા મહત્વના કામો આ સમય દરમિયાન પૂર્ણ કરો. રાહુના પ્રભાવને ઘટાડવા માટે આજે તમારી સાથે કોઈ ચાંદીની વસ્તુ અથવા રુદ્રાક્ષ રાખો. આજે કોઈ જરૂરિયાતમંદ વિદ્યાર્થીને પુસ્તક દાનમાં આપો. તે ખૂબ જ પુણ્યનું કામ ગણાશે. આજનો મારો તમને એક ખાસ પ્રશ્ન. તમને શું લાગે છે? જીવનમાં સફળતા મેળવવા માટે નસીબ વધારે મહત્વનું છે કે મહેનત? કોમેન્ટમાં ચોક્કસ જણાવજો મિત્રો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ ખૂબ મહેનત કરે છે. વિડિયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય કન્યા રાશિના જાતકો, આજે 11 જુલાઈ તમારા માટે થોડો સંયમ રાખવાનો અને પોતાની જાતને સમય આપવાનો દિવસ છે. આજે ચંદ્ર વૃષભ રાશિમાં અને કૃત્તિકા નક્ષત્રમાં છે, જેના કારણે તમારા મનમાં થોડા ઉતાર ચઢાવ આવી શકે છે. તમે એક સાથે ઘણી બધી જવાબદારીઓ નિભાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો, જેના કારણે તમને માનસિક થાક અનુભવાઈ શકે છે. પણ યાદ રાખો, ઉતાવળ કરવાને બદલે કામની ગુણવત્તા પર ધ્યાન આપવું આજે વધુ જરૂરી છે. આજનો દિવસ શાંતિથી અને ધીરજથી પસાર કરવો તમારા માટે હિતકારી રહેશે. વિવિધ વયજૂથના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે? વિદ્યાર્થી મિત્રો, આજે જ અભ્યાસનું ટેન્શન ન લો. કોઈ નવો શોખ કેળવો, જેનાથી તમારું મન પ્રસન્ન રહે. યુવા વર્ગ અને નોકરી કરતા લોકો માટે આજે કામનું ભારણ વધારે લાગી શકે છે, પણ ગભરાશો નહીં. સાંજે 4:30 થી 6 વાગ્યાની વચ્ચે તમારા મહત્વના કામો પૂરા કરો. આ સમય તમારા માટે ખૂબ જ શુભ છે. ગૃહિણીઓ માટે આજનો દિવસ પોતાના માટે થોડો સમય કાઢવાનો છે. ઘરના કામમાંથી થોડો બ્રેક લો અને કોઈ પુસ્તક વાંચો અથવા સંગીત સાંભળો. વડીલોએ આજે સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું. શનિના પ્રભાવને કારણે સાંધાનો દુખાવો થઈ શકે છે, તેથી હળવી કસરત કરો. આજે એક સત્કાર્ય તરીકે કોઈ જરૂરિયાતમંદને મદદ કરો અથવા છોડને પાણી પાઓ. આજે વાદળી રંગના કપડાં પહેરવાથી તમને સકારાત્મક ઉર્જા મળશે. શનિના અવરોધો દૂર કરવા માટે ધીરજ રાખો અને શિસ્તબદ્ધ રહો. મિત્રો, આજનો અમારો પ્રશ્ન એ છે કે તમને જીવનમાં કઈ વસ્તુથી સૌથી વધુ માનસિક શાંતિ મળે છે? પ્રકૃતિ, સંગીત કે ધ્યાન? કોમેન્ટમાં ચોક્કસ જણાવો. આ ઉપરાંત આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે મહેનત કરી રહ્યા છીએ. તેથી વિડિયોની શરૂઆતમાં આપેલા ક્યુઆર કોડ પર દાન આપીને અમને સહકાર આપો. જો શક્ય ન હોય તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં. પ્રિય તુલા રાશિના જાતકો, આજે 11 જુલાઈ તમારા માટે પરિવાર સાથેના સંબંધોને ગાઢ બનાવવાનો દિવસ છે. વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમારા જીવનમાં શાંતિ અને સકારાત્મક ઉર્જા લાવશે. છેલ્લા કેટલાક દિવસોમાં તમે કામના ભારણને કારણે પરિવારને સમય ન આપી શક્યા હોવ, તો આજે તે કસર પૂરી કરવાનો શ્રેષ્ઠ સમય છે. આજે તમને તમારા પ્રિયજનો સાથે બહાર ફરવા જવાનું કે ડિનર પર જવાનું ખૂબ ગમશે. તમારી ગાડી કાઢો, પરિવારને સાથે લો અને કોઈ સરસ જગ્યાએ જઈને મૂવી કે ડિનરનો આનંદ માણો. આ દિવસ તમારી યાદોમાં હંમેશા માટે રહી જશે. વિવિધ વયજૂથના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ કંઈક નવું શીખવા માટે ઉત્તમ છે. યુવાનો અને પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે આજનો દિવસ ખૂબ જ રોમેન્ટિક રહેશે. ગૃહિણીઓ માટે આજે ઘરના વાતાવરણને ખુશનુમા બનાવવાનો દિવસ છે. વેપારીઓ અને નોકરી કરતા લોકો માટે આજે પ્રગતિનો દિવસ છે. બપોરે 3:20 થી 4:20 સુધીનો સમય તમારા કરિયરના નિર્ણયો માટે સૌથી ભાગ્યશાળી છે. વડીલોએ આજે નિયમિત કસરત પર ધ્યાન આપવું જોઈએ, જેથી સ્વાસ્થ્ય સારું રહે. આજે કોઈ જરૂરિયાતમંદને મદદ કરવી એ એક મોટું સત્કાર્ય ગણાશે. શનિના પ્રભાવને ઘટાડવા માટે 7-મુખી રુદ્રાક્ષ ધારણ કરવો અથવા યોગ્ય રત્ન પહેરવો ફાયદાકારક રહેશે. આજનો પ્રશ્ન તમારા મતે સુખી જીવન માટે સૌથી વધુ શું જરૂરી છે? પૈસા કે પરિવારનો સાથ? કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. કૃપા કરીને વિડિયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર દાન આપીને ચેનલને સહકાર આપો. જો શક્ય ન હોય તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી તાકાત છે. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, આજે 11 જુલાઈ તમારા માટે એક અદ્ભુત દિવસ સાબિત થઈ શકે છે, કારણ કે ચંદ્ર વૃષભ રાશિમાં બિરાજમાન છે.
આજે તમારા માટે આનંદ અને ખુશીનો સ્ત્રોત તમારા નજીકના સ્વજનો બનશે. જો તેમની સાથે કોઈ અણબનાવ કે મતભેદ ચાલતા હોય, તો આજે તે દૂર થઈ જશે અને સંબંધોમાં સુધારો આવશે. કાર્યક્ષેત્રમાં પણ તમને પ્રગતિ જોવા મળશે. કદાચ પગારમાં વધારો થાય અથવા પરિવાર તરફથી કોઈ વારસાગત લાભ મળે. વિવિધ વયજૂથ માટે આજનો દિવસ, વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ નવી શીખ મેળવવાનો છે. તમારી એકાગ્રતામાં વધારો થશે. યુવાનો માટે આજે પ્રેમ અને સંબંધોમાં સ્પષ્ટતા લાવવાનો દિવસ છે. તમારા મનની વાત વ્યક્ત કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરના વાતાવરણને સુખદ બનાવવાનો છે. પરિવાર સાથેનો સમય તમને નવી ઉર્જા આપશે. નોકરિયાત અને વેપારીઓ માટે આજે આર્થિક લાભના યોગ છે. તમારા કામની કદર થશે. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને મનને શાંત રાખવા માટે સંગીતનો સહારો લેવો. આજે કોઈ જરૂરિયાતમંદને મદદ કરવી એ શ્રેષ્ઠ પુણ્યનું કામ છે. આજે તમારા માટે ઇન્ડિગો એટલે કે ઘેરો વાદળી રંગ ભાગ્યશાળી છે. સવારે 11થી બપોરે 1:30 વાગ્યા સુધીનો સમય તમારા મહત્ત્વના કામો માટે ઉત્તમ છે. શનિના પ્રભાવને કારણે મનને શાંત રાખવા માટે શાંત સંગીત સાંભળવું ખૂબ જ ફાયદાકારક રહેશે. મિત્રો, આજે મારો તમને એક જ્યોતિષીય પ્રશ્ન છે. શું તમને લાગે છે કે માણસનું નસીબ પહેલેથી લખાયેલું હોય છે કે પછી તે પોતાના કર્મોથી તેને બદલી શકે છે? તમારા વિચારો કોમેન્ટમાં જરૂર જણાવજો. સાથે જ ચેનલને સપોર્ટ કરવા માટે વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપો. જો શક્ય ન હોય તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરીને અમને પ્રોત્સાહન આપો. પ્રિય ધનુ રાશિના જાતકો, આજે 11 જુલાઈ તમારા માટે થોડો સંયમ રાખવાનો અને શાંત રહેવાનો દિવસ છે. આજે ચંદ્ર વૃષભ રાશિમાં અને કૃત્તિકા નક્ષત્રમાં હોવાથી તમારા અંગત જીવનમાં થોડી અસ્થિરતા અનુભવાઈ શકે છે. તમને આજે થોડો માનસિક તણાવ કે અસ્વસ્થતા લાગે તેવું બની શકે, પરંતુ ગભરાશો નહીં. આ સમય જલ્દી બદલાઈ જશે. તમારી સકારાત્મકતા અને ઉર્જા ફરી પાછી આવશે. તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો અને તમારી ક્ષમતા પર વિશ્વાસ રાખો. વિવિધ વયજૂથના લોકો ત્યાં માર્ગદર્શન વિદ્યાર્થીઓ માટે આજે મહેનત કરવાનો દિવસ છે. અભ્યાસમાં એકાગ્રતા જાળવી રાખવી જરૂરી છે. યુવાનો અને પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે આજે શાંતિ જાળવવી હિતાવહ છે. જીવનસાથી સાથેના સંબંધોમાં સમજદારી રાખો. ગૃહિણીઓ માટે આજે ઘરના કામકાજમાં વ્યસ્તતા રહેશે. પરિવારના સભ્યોની તબિયતનું ધ્યાન રાખવું. વેપારીઓ અને નોકરિયાત વર્ગ માટે આજે કામનું આયોજન કરવું સારું રહેશે. બપોરે 2 થી 3 વાગ્યાનો સમય મહત્વના કામ માટે ઉત્તમ છે. વડીલોએ આજે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને થોડો સમય શાંતિથી બેસવું. આજે એક સત્કાર્ય તરીકે કૃતજ્ઞતા વ્યક્ત કરો. તમારા જીવનમાં જે કંઈ સારું છે તે માટે ઈશ્વરનો આભાર માનો. આજે સમુદ્રી લીલો રંગ તમારા માટે શુભ છે. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન: શું તમને લાગે છે કે નસીબ આપણા હાથમાં છે કે આપણે તેને મહેનતથી બદલી શકીએ છીએ? તમારા વિચારો કોમેન્ટમાં જણાવો. વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. જો શક્ય હોય તો આપેલ QR કોડ દ્વારા અમને આર્થિક સહયોગ આપો. પ્રિય કુંભ રાશિના જાતકો, આજે 11 જુલાઈ, શનિવાર તમારા માટે એક મહત્વપૂર્ણ દિવસ છે. આજે ચંદ્ર વૃષભ રાશિમાં અને કૃત્તિકા નક્ષત્રમાં છે. દિવસના પ્રથમ ભાગમાં તમને થોડી મૂંઝવણ કે અશાંતિ અનુભવાઈ શકે છે, પરંતુ ચિંતા કરશો નહીં. બપોર પછી બધું જ સંતુલિત થઈ જશે. તમારી ધીરજ અને સકારાત્મક અભિગમથી તમે આજની તમામ મુશ્કેલીઓને પાર કરી શકશો. વિદ્યાર્થી મિત્રો, આજે મહેનત કરવાનો દિવસ છે. અભ્યાસમાં આપતા અવરોધો દૂર કરવા માટે ગુરુ ગ્રહની કૃપા તમને મળશે. યુવા વર્ગ માટે આજે ધીરજ રાખવાનો દિવસ છે. પ્રેમ સંબંધમાં ઉતાવળ કરવાને બદલે સાથીની લાગણીઓને સમજો. ગૃહિણીઓ માટે આજે પરિવારની જવાબદારીઓ અને આનંદનો દિવસ છે. નોકરી કરતા લોકો માટે આજે પ્રગતિનો દિવસ છે. ઉપરી અધિકારીઓનો સાથ મળશે. વેપારીઓ માટે આજે નફાનો દિવસ છે. પરંતુ રોકાણમાં ઉતાવળ ન કરશો. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. પરિવાર સાથે સમય વિતાવવો તમને માનસિક શાંતિ આપશે. આજે એક સત્કાર્ય તરીકે ઘરમાં વડીલોના આશીર્વાદ લો અને તેમને કંઈક મીઠું ખવડાવો. આજે સફેદ રંગ તમારા માટે ખૂબ જ શુભ છે. સાંજે 6:45 થી 7 વાગ્યાની વચ્ચે મહત્વના કામો પૂરા કરો. આજનો પ્રશ્ન: તમને શું લાગે છે? જીવનમાં પ્રગતિ કરવા માટે નસીબનો સાથ મહત્વનો છે કે કઠોર મહેનત? કોમેન્ટમાં જરૂર જણાવો મિત્રો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. વિડીયોની શરૂઆતમાં આપેલા UPI કોડ પર દાન આપીને ચેનલને સહકાર આપો. જો શક્ય ન હોય તો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. પ્રિય મીન રાશિના જાતકો, આજે 11 જુલાઈ તમારા માટે એક અત્યંત સકારાત્મક અને સર્જનાત્મક દિવસ છે. આજે ચંદ્ર તમારા 3જા ભાવમાં એટલે કે વૃષભ રાશિમાં અને કૃત્તિકા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે.
આનાથી તમારી વાતચીત કરવાની શૈલીમાં એક અલગ જ મીઠાશ અને સ્પષ્ટતા આવશે. લોકો આજે તમારી વાતને વધુ સારી રીતે સમજશે અને તમારા વિચારોને આવકારશે. આજે તમારા કાર્યક્ષેત્રમાં તમને નવીન વિચારો આવશે, જે તમારી કારકિર્દીની પ્રગતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. બૌદ્ધિક સ્તરે તમે અન્યો કરતાં ચોક્કસપણે આગળ રહેશો, જેનાથી તમને માનસિક સંતોષ મળશે. વિવિધ વયજૂથના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આજે તમારી એકાગ્રતા વધશે. અભ્યાસના અઘરા વિષયો આજે તમને સરળ લાગશે. કંઈક નવું શીખવા માટે આજનો દિવસ ઉત્તમ છે. યુવા વર્ગ અને પ્રેમ સંબંધોની બાબતમાં આજે તમે તમારી લાગણીઓ મુક્તપણે વ્યક્ત કરી શકશો. જીવનસાથી સાથેના તમારા સંબંધો વધુ ગાઢ બનશે અને એકબીજાને સમજવાની તક મળશે. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરના વ્યવસ્થાપનમાં અને કંઈક નવું કરવામાં આનંદદાયક રહેશે. ઘરનું વાતાવરણ આજે ખૂબ જ પ્રસન્ન રહેશે. વ્યાવસાયિક અને નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ પ્રગતિનો છે. તમારી સર્જનાત્મકતાને કારણે કાર્યસ્થળ પર તમારી પ્રશંસા થશે. વ્યવસાયિકોને નવા ગ્રાહકો મળવાની શક્યતા છે. વડીલોએ આજે સ્વાસ્થ્ય પર થોડું ધ્યાન આપવું જોઈએ. આજનો દિવસ શાંતિ અને ભક્તિમાં વિતાવવો તમારા માટે ફાયદાકારક રહેશે. આજે પૌષ્ટિક ભોજન જાતે બનાવીને ખાવું અથવા બીજાને ખવડાવવું એ તમારા માટે એક ઉત્તમ સત્કાર્ય સાબિત થશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ મુજબ આજે લીલો રંગ તમારા માટે અત્યંત ભાગ્યશાળી છે. બપોરે 2 થી 4:30 સુધીના સમયમાં તમારા મહત્વના કામો પૂર્ણ કરવાનું આયોજન કરો. શનિના પ્રભાવને કારણે મનની સ્થિરતા જાળવવા માટે કોઈ રત્ન અથવા ધાતુની વસ્તુ તમારી પાસે રાખો. મિત્રો, આજનો એક ખાસ પ્રશ્ન: તમને શું લાગે છે, જીવનમાં પ્રગતિ કરવા માટે નસીબનો સાથ વધુ મહત્વનો છે કે મહેનત? તમારો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂર જણાવો. તેમજ વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ દ્વારા ચેનલને સહકાર આપો. વિડીયો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.